સ્ફોટક નિવેદનો માટે જાણીતા ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડીને રાજકારણ અને પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે। સાંસદે ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક સળગતો પત્ર લખી અને નર્મદા જિલ્લામાં પોલીસ અને રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂ અને જુગારના અડ્ડા બે રોકટોક ચાલતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા। પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે મહારાષ્ટ્ર બોર્ડર પરથી ડેડિયાપાડા અને સાગબારા થઈને મોટા પાયે કેમિકલયુક્ત ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ દારૂ સપ્લાયના રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને કર્મચારીઓની સંડોવણી હોવાનો દાવો કરતા તેમણે આમલેથા પોલીસ સ્ટેશનનું નામ ખાસ હાઇલાઇટ કર્યું છે। તેમના મતે આ નેટવર્ક દ્વારા દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી મોકલવામાં આવે છે। સાંસદે નર્મદા એસપીને પણ દારૂ રૂબરૂ મળીને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે અને ગૃહમંત્રીને ભાવુક અપીલ કરતા કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે। આપણું યુવાધન ખતમ થઈ રહ્યું છે, તેને બચાવી લો સાહેબ। પોતાની જ સરકારના સાંસદના આ આકરા પ્રહારોથી બુટલેગરો અને પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે। ફોન લાઈન પર સંવાદદાતા દીપક જગતાપ જોડાઈ ગયા છે। દીપક, જે પ્રકારે મનસુખ વસાવાનો સરકાર અને પોલીસ તંત્ર બંનેને આ પત્ર, આ આવેદન અને ખાસ કરીને રજૂઆત કરવામાં આવી છે કે બે રોકટોક જે દારૂ વેચાય છે, બે રોકટોક જે જુગારના અડ્ડા ચાલે છે, તેના પર હવે લગામ આવે, શું વિગત? જે સંજીવની નર્મદા જિલ્લામાં છેલ્લા 7 ટર્મથી ચૂંટાતા આવતા સાંસદ મનસુખ વસાવા હંમેશા સ્ફોટક નિવેદનો અને રાજકીય અપસેટ સર્જવામાં જાણીતા છે। તે અવારનવાર લેટર બોમ્બ પણ ફોડતા હોય છે, મુખ્યમંત્રી સુધી અને સરકાર સામે પણ ઉગ્ર રજૂઆત કરતા હોય છે। આ વખતે મનસુખ વસાવાએ પોલીસ ઉપર, નર્મદા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતો એક પત્ર લખ્યો છે અને સીધો ગૃહમંત્રી અને હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે અને જિલ્લા પોલીસ વડાને પણ એક પત્ર આપ્યો છે અને એ પત્રની અંદર મુખ્ય મુદ્દો દારૂનો મુદ્દો છે અને નર્મદા જિલ્લામાં દારૂ બે રોકટોક વેચાઈ રહ્યો છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે અહીંયા પોલીસ અને રાજકીય આગેવાનોની સાંઠગાંઠથી દારૂના અડ્ડા ચાલી રહ્યાની ગંભીર વાત કરી છે। નર્મદા પોલીસે પણ એની ગંભીર નોંધ લીધી છે। ખાસ કરીને અહીંયા નર્મદા જિલ્લો જે છે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે અને નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। એને કારણે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર જેટલા પણ પીએસઆઈ અને પોલીસો છે એની સંડોવણી છે। એમણે તમામ કર્મચારીઓના નામ પણ જણાવ્યા છે અને નર્મદા જિલ્લા ઉપરાંત ઉમલ્લા, રાજપારડી, કરજણ, સિનોર સુધી પણ આ દારૂ પહોંચાડવામાં આવતો હોવાની ગૃહમંત્રીને રજૂઆત કરી છે અને ખાસ કરીને મનસુખભાઈ વસાવા યુવાનોનું જે યુવાધન છે બરબાદ ના થાય, દારૂના રવાડે ન ખસેડે એની અવારનવાર રજૂઆત કરતા હોય છે અને દારૂના અડ્ડાઓ બંધ કરવા માટેની પણ વાત કરતા હોય છે। ત્યારે મુખ્ય મુદ્દો એમનો એ છે કે યુવાધન દારૂના રવાડે ના ચડે એ માટે ચિંતા વ્યક્ત કરી છે। એટલે અત્યારે તો આ પત્રથી નર્મદા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। જી સંજીવ, ધન્યવાદ દીપક, જાણકારી બદલ।